અને આવા યજ્ઞની અંદર અથવા ગમે ત્યારે આપણે ઘરે બ્રાહ્મણ ભોજન થાય અને બ્રાહ્મણ સાધુ સંતો નિયાણીઓ એની એઠી થાળી આપણે ઉપાડીએ ને એનું પુણ્ય બહુ છે. પણ હવે તો આ બુફે જમણ હોય, બ્રાહ્મણો હાથે લઈ લે, સાધુ સંતો હાથે લઈ લે, નિયાણીઓ હાથે લઈ લે. જોકે આ ગામમાં તો હજુ સારો રિવાજ છે. અહીં બ્રાહ્મણ બાવાજી સાધુ સંતો એ બધાને બેસાડી અને પીરસીને જમાડવામાં આવે છે. ગમે ત્યારે આ ગામમાં લગ્ન પ્રસંગ હોય ને, જમણવાર ભલે બુફે હોય પણ બ્રાહ્મણો બાવાજી નિયાણીઓ કે જે કોઈ પૂજનીય વ્યક્તિ હોય એને બેસાડીને જમાડવામાં આવે. અને નાગોરમાં આજની તારીખમાં પણ કબૂલ કરવું પડે, ભગવાને એઠી પતરાવળી ઉપાડવાનું કાર્ય સંભાળ્યું છે. રાજસુયજ્ઞ એક લીટી તમે સંભળાવો બાવાજી. રાજસુયજ્ઞ યુધિષ્ઠિર કીનો, રાજસુયજ્ઞ યુધિષ્ઠિર કીનો, સામે જૂઠ ઉઠાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ. હવે દુર્યોધન ધનનો ઉપરી છે. દુર્યોધનને એમ કે યુધિષ્ઠિરનું બધું ધન, બધા ધનના ભંડાર ખાલી કરી નાખું. જે ઈર્ષાળુ વ્યક્તિ હોય ને તો આવા જ વિચાર આવે ને, બધું ધન ખલાસ થઈ જાય, યજ્ઞ અધૂરો રહી જાય, વચ્ચે પૈસા ખૂટે. એટલે દુર્યોધન જ્યાં 5 જોઈને ત્યાં 25 વાપરે, 25 જોઈ ત્યાં 50, 50 જોઈ ત્યાં 100. પણ જેમ દુર્યોધન વાપરે એમ ધનના ભંડાર ભરપૂર બને, એમ ધન પાછું જે વાપર્યું એના કરતાં સવાયું એ ભંડારની અંદર વધ્યા કરે. દુર્યોધનને વિચાર થયો આવું કેમ થાય છે. દુર્યોધનને ખબર નથી, દુર્યોધનના હાથમાં પદ્મ છે. પદ્મ, જેના હાથમાં પદ્મ હોય ને એ જેટલું વાપરે ને એના કરતાં ડબલ થાય, વાપરે એના કરતાં ડબલ થાય. દુર્યોધનને જેમ ખબર નથી ને એમ ખબર આપણને નથી. પદ્મ આપણા હાથમાં છે, પદ્મ આપણા હાથમાં પણ છે, પણ આપણને ખબર નથી એટલે આપણે વાપરીએ નહીં. એક વખત આ પ્રયોગ કરીએ ત્યારે ખબર પડે. સદકાર્યની અંદર, દાન પુણ્યની અંદર, સારા કાર્યની અંદર પોતાની નિયાણીઓ, દીકરીઓ, ગરીબ માણસ, દિન દુખિયા માણસો, બ્રાહ્મણો, જ્યાં જ્યાં જરૂરતમંદ વ્યક્તિ દેખાય કે આને જરૂરત છે, કોઈ સારા કાર્યની અંદર, કોઈ ભગવાનના કાર્યની અંદર જે લોકો વાપરે છે ને એને બધાને અનુભવ થયા હશે કે જેમ વાપરી તેમ વધે. આપણા હાથમાં પદ્મ તો છે પણ આપણને ખબર નથી. હવે જેને ખબર ન હોય, અહીંયા જેટલા પણ આપણે હાજર છીએ એને આજ તો ખબર પડી કે આપણા હાથમાં પદ્મ છે. શાસ્ત્રો જેણે સાંભળ્યા હશે, કથાઓ સાંભળી હશે, આ બધામાંથી એવા ઘણા લોકો હશે કે જેને ખબર હશે. પણ જેને આજે ખબર પડી હોય ને એ શરૂઆત કરજો અને પછી કહેજો કે ભગવાનની કેવી કૃપા થાય છે. આમ રાશિ યજ્ઞ ખૂબ આનંદથી, ખૂબ ધામધૂમથી એ પૂર્ણ થયો છે. ભગવાન રાશિ યજ્ઞ પૂર્ણ કરી અને પાછા દ્વારકા આવે છે. પણ ભગવાનની ગેરહાજરીમાં સાલવ રાજાએ દ્વારકા ઉપર ચડાઈ કરી. પ્રદ્યુમ્ન એમની સાથે યુદ્ધ કરે છે. સાલવની સાથે સાલવના મિત્ર દંતવક્ત્ર વગેરે બધા યુદ્ધમાં જોડાણા. ત્યાં તો ભગવાન આવી ગયા અને ભગવાને ભયંકર યુદ્ધ કરી સાલવ રાજાનો નાશ કર્યો અને દંતવક્ત્રનો પણ નાશ કર્યો. જે કૃષ્ણ અવતારમાં શિશુપાળ અને દંતવક્ત્ર
એને ભગવાન કૃષ્ણ મારશે એવું જે વરદાન હતું એ પૂર્ણ થયું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, હવે તમારે શું સાંભળવું છે? અને ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે મહારાજ, આગળ કથામાં આવ્યું કે જ્યારે ભગવાન ઉજ્જૈન સાંદીપની ઋષિના આશ્રમે એની પાઠશાળામાં જ્યારે ભણવા ગયા ત્યારે સુદામા સાથે એમની મિત્રતા થઈ. પોરબંદરથી સુદામા પણ અભ્યાસ કરવા માટે આવ્યા હતા, વિદ્યા ભણવા માટે આવ્યા હતા. ત્યારે ભગવાનની એમની સાથે મિત્રતા થઈ અને એ સુદામાજી એ ભગવાનને મળ્યા. પોરબંદરથી સુદામાજી જ્યારે દ્વારકા ભગવાનના દર્શન કરવા માટે ગયા, આ કથા તમે મને કહો. આ સુદામા ચરિત્રની કથા એ પરીક્ષિત રાજાને સાંભળવાની ઈચ્છા છે. સુદામાજી પોરબંદરમાં રહે છે, જ્ઞાની છે, પણ ઘરમાં અતિશય ગરીબીની કોઈ સીમા નથી. એટલી ગરીબી, ખાવા માટે, બાળકો માટે, પરિવાર માટે અનાજનો દાણો નથી. પણ સુદામાજી ભગવાનના પરમ ભક્ત, આવી ગરીબીની અંદર પણ પરમાત્માનું સ્મરણ છોડતા નથી. ગરીબ થવું એ ગુનો નથી, એ તો આપણા ભાગ્યની વાત છે. દારિદ્ર્ય થવું એ આપણા ભાગ્યની વાત છે, એ ગુનો નથી. પણ દારિદ્ર્યમાં, ગરીબીની અંદર ભગવાનને ભૂલી જવાને એ ગુનો છે, એ પાપ છે. સુદામાની પત્નીનું નામ છે સુશીલા. નામ પ્રમાણે ગુણ, સુશીલ, સંસ્કારી. પતિના ઘરમાં આટલું દુઃખ છે, પરંતુ એણે ક્યારેય ફરિયાદ કરી નથી. આટલી પીડા છે. ક્યારેક ક્યારેક તો બાળકો ભૂખ્યા સૂઈ જાય. જે ઘરમાં નાના બાળકો મા બાપની હાજરીમાં ભૂખ્યા સૂઈ જતા હોય, એ મા બાપ ઉપર શું વીતતી હશે, એને કેટલું દુઃખ થતું હશે. અત્યારે તો ભલે દરેક સમાજની અંદર, દરેક જગ્યાએ, આપણા રાષ્ટ્રની અંદર બધા લોકો ભલે સુખી છે, પણ ઘણા એવા સર્વે પણ આવે છે કે હજી ઘણા લોકો એને ભોજન મળતું નથી, હજી ભૂખ્યા સૂઈ જાય છે. અને જ્યારે બાળકો ભૂખ્યા સૂઈ જાય એ માતા પિતા કેમ સહન કરી શકે? એક દિવસ સુશીલા સુદામાજી પૂજા કરતા હતા, ત્યાં આવ્યા. નાથ, મારે તમને એક પ્રાર્થના કરવી છે. બોલો દેવી, શું? તમે કહો છો ને કે કૃષ્ણ મારા મિત્ર છે, દ્વારકાના રાજા છે, તો તમે કૃષ્ણને મળવા માટે જાઓ ને. આપણા પરિવારની અંદર કેટલું દુઃખ છે. અને પ્રભુ, સુશીલા કહે છે, આપણે ભૂખ્યા સૂઈ જઈએ છીએ ને એનું મને દુઃખ નથી, પણ જ્યારે બાળકો ભૂખ્યા સૂઈ જાય છે ને ત્યારે હું બાળકોને ખોટું આશ્વાસન આપું, બેટા તને કાલે હું ખવડાવીશ, કાલે ભોજન લાવી આપીશ. છતાં બાળકો જ્યારે જીદ કરે ને ત્યારે ચૂલા ઉપર હું ખાલી વાસણ મૂકું, તવીથાથી એ વાસણને હું હલાવું. છોકરાઓને એમ થાય કે મારી મા રસોઈ બનાવે છે, મારી મા હમણાં મને ભોજન કરાવશે. પણ જ્યાં સુધી છોકરાઓને નીંદર ના આવે, ઊંઘ ના આવે ને ત્યાં સુધી એ ખાલી પાત્રને હું હલાવ્યા રાખું તવીથાથી. આમ કરતાં કરતાં, માં ક્યારે ખાવાનું આપીશ, ક્યારે તું ભોજન આપીશ, માં બની ગયું, મને આપને. આમ કરતાં કરતાં છોકરા ત્યાં ને ત્યાં એ સૂઈ જાય છે. નાથ, મારાથી આ દુઃખ નથી જોવાતું, હું માં છું ને, માં ન જોઈ શકે.
તમને પ્રાર્થના કરું, તમે કૃષ્ણને મળવા માટે જાઓ. કૃષ્ણ તમને જોઈને બધું સમજી જશે. સુદામાજી કહે છે, દેવી તમે કહો છો કૃષ્ણ મારા મિત્ર છે, સાચી વાત છે, પણ મોટાને ઘેર આપણે માગવા માટે જઈએ ને તો એને દુઃખ થાય. અને મારે મારા પરમાત્માને, મારા ભગવાનને, મારા મિત્રને ત્યાં જઈને શરમાવવું નથી. દેવી એક વાત કહું, ધનવાળાને ધામ, કરગરવા કંગાળ થવું. કોઈ મોટા માણસને ઘેર જ્યારે આપણો સમય ખરાબ હોય, પરિસ્થિતિ બહુ જ્યારે કપરી આવે, આ તો જેને અનુભવ થયા હોય એને ખબર હોય, જેને દુઃખ જોયું ન હોય એને કાંઈ ખબર ન હોય. ધનવાળાને ધામ એ કરગરવા કંગાળ થવું, એનાથી તો ઘરે ભૂખ્યા તરસ્યા રહેવું, માગ્યાથી તો મરવું ભલું. દેવી નિજ દુઃખ ગીરી સમ રજ કરી જાના, મિત્ર કે દુઃખ રજ મેરું સમાના. જેના મિત્ર દુઃખ હોય દુખારી, વિનહી બિલોકત પાતક ભારી. મિત્રના દુઃખી દુઃખી થાય ને એ મિત્ર કહેવાય. અને મારો પરમાત્મા, મારો ભગવાન, મારો કૃષ્ણ, મારા સખા, મારો મિત્ર, એને જો ખબર પડે ને કે મારો ભાઈબંધ દુઃખી છે પણ મારે એને કહેવું નથી, દેવી મારી ઈચ્છા થતી નથી. અને ભાઈબંધ કોને કહેવાય? કૃષ્ણ જેવા મિત્ર ગણ અવગણ નગાય, સમજે દિલમાં સજન, એવા મિત્ર મનોરંજન, મળવા મુશ્કેલ મેકરણ. મેકરણની સાખી, મેકરણ દાદાની, જે આ પટ્ટાને એને જાગૃત કરી રાખ્યો છે, જાગૃત કર્યો છે. અને આપણી કાંઈ પીડા હોય, કાંઈ દુઃખ હોય, કાંઈ તકલીફ હોય તો કોને કહેવાય? શાસ્ત્રની બધી આજ્ઞા છે, શાસ્ત્રમાં બધા જવાબ છે. દુઃખની વાત કાં તો ભાઈબંધને કહેવાય, અને કાં તો જનેતાને કહેવાય, કાં માને કહેવાય. સંતાનો જ્યારે મા પાસે દુઃખની વાત કરે ને, મા બધું સમજી જાય ટૂંકમાં. અને કૃષ્ણ સુદામાની મિત્રતા તો કેવી! એક છાબડામાં દુનિયાની અમીરી અને એક છાબડામાં દુનિયાની ગરીબી. સુદામાંથી કોઈ ગરીબ માણસ નથી અને કૃષ્ણ પરમાત્માથી કોઈ અમીર માણસ નથી. સુશીલાએ બહુ પ્રાર્થના કરી, નાથ હું તમને માગવા જવાનું નથી કહેતી, પણ હવે મારી ધીરજ ખૂટી છે, મારાથી બાળકોનું દુઃખ જોવાતું નથી, એટલે ભગવાનને મળવા માટે તમે જાઓ, તમારા મિત્રને મળવા માટે જવાનું હું તમને કહું છું. ચારની પરીક્ષા ક્યારે થાય? સુશીલાએ કહ્યું કે હવે મારી ધીરજ ખૂટી છે. ચાર વ્યક્તિની પરીક્ષા શાસ્ત્રો એમ કહે છે, ધીરજ, ધર્મ, મિત્ર ઓર નારી. નારી એટલે પત્ની. ધીરજ, ધર્મ, મિત્ર ઓર નારી, આફત કાલ પરખિયો ચારી. જ્યારે દુઃખ આવે, મુશ્કેલી આવે, તકલીફ આવે, જ્યારે કોઈ આફત આવે, ત્યારે આ ચારની પરીક્ષા થાય. ત્યારે આપણને કેવા કામ આવે છે. એક ધીરજ, માણસની ધીરજ ન ખૂટવી જોઈએ દુઃખની અંદર, તકલીફની અંદર. નહીં, ભગવાન બધું સારું કરશે, કાંઈ વાંધો નહીં, ચિંતા નથી. પોતાના પરિવારને આશ્વાસન આપતો હોય મર્દ, તમે ચિંતા ન કરજો, હું બેઠો છું. સંતાનોને કહેતો હોય કે હું તારો બાપ બેઠો છું, તમે ઉપાધિ ન કરજો. જ્યારે દુઃખનો સમય હોય ત્યારે આ ધીરજ. બીજો ધર્મ, આપણો જે સત્ય ધર્મ છે એ ધર્મની પરીક્ષા ત્યારે થાય કે ધર્મ આપણે ન છોડીએ, આપણા સંસ્કાર ન છોડીએ,